નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વના રાજ્યમાં ઉજવાતા કરવા ચોથના તહેવારની ઉજવણી વડોદરા શહેરમાં આર્યકન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવી। હિન્દુ ધર્મમાં વ્રત તહેવારનું ખૂબ મહત્વ છે। ભારતીય સ્ત્રીઓ વ્રતને લઈ ખૂબ સજાગ હોય છે। એ વ્રત જો પોતાના પતિ અને બાળકો માટે હોય તો ગમે તેટલી મુસીબત આવતી હોય એ આ વ્રત જરૂર કરે છે। આમ તો ભારતમાં રાજ્ય અને ધર્મ પ્રમાણે અનેક વ્રત અને તહેવાર છે। આજે અમે વાત કરીશું દિવાળી પહેલાં આવતા વ્રત તહેવારની, અને એ છે કરવા ચોથ। પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત પરણેલી સ્ત્રીઓ કરે છે। કરવા શબ્દનો અર્થ કરવા એટલે માટીનું વાસણ અને ચોથ એટલે ચતુર્થી। આ તહેવારમાં માટીના વાસણનો મહિમા ખૂબ જ છે। બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસની રાહ જુએ છે, શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે અને પોતાના જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।